હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બિલકુલ રેસ્ટોરન્ટ જેવા દાલ ફ્રાય. તો આપણે બાસમતી ભાત લઈ લઈશું અને આપણે ધોઈને સાફ કરી દઈશું અને એમાં પાણી અને મીઠું એડ કરી તેને કૂક કરવા મૂકી દઈશું. બીજી બાજુ આપણે દાળ લઈ લઈશું. દાળમાં મેં ચડિયા દાળ અને મસૂર દાળ લીધી છે. દાળને આપણે રોસ્ટ કરી લઈશું ઘીમાં. તો એક બાઉલમાં ઘી એડ કરી તેમાં દાળને 5 મિનિટ માટે રોસ્ટ કરી છે. હવે તેને કુકરમાં એડ કરી તેમાં પાણી અને મીઠું એડ કરી એને પણ કૂક કરી લઈશું. બીજી બાજુ આપણે ભાત જોઈ લઈશું. ભાતમાં થોડું પાણી નાખી આપણે 2 મિનિટ ભાતને કૂક કરવા દઈશું. ભાત આપણા રેડી થઈ ગયા છે. ભાતને આપણે ઓસાવીને એના ઉપર ઠંડુ પાણી નાખી દઈશું. ભાત ઠંડા થાય ત્યાં સુધી આપણે દાળ જોઈ લઈએ. દાળ આપણી બફાઈ ગઈ છે. દાળમાં આપણે પાણી એડ કરી તેને જીરવી લઈશું. પાણીની ક્વોન્ટિટી તમે તમારી પ્રમાણે રાખી શકો છો. તો પહેલાં આપણે ભાતનો વઘાર કરી લઈએ. હવે એક બાઉલમાં ઘી અને તેમાં તમાલપત્ર, મરી એડ કરી લીમડાના પાન એડ કરીશું. હવે આપણે એમાં ભાત એડ કરી મિક્સ કરી દઈશું. બીજી બાજુ દાળનું પણ વઘાર કરી લઈશું. એમાં પણ આપણે ઘી એડ કરીશું. આખા મસાલામાં તમાલપત્ર, લાલ મરચું, મરી, લવિંગ એડ કરી મીઠા લીમડાના પાન એડ કરીશું. લીલા મરચાં નાખીશું, ડુંગળી નાખીશું અને 2-3 મિનિટ કૂક કરી તેમાં આપણે ટમેટાં એડ કરી દઈશું. હવે આપણે તેમાં આપણી દાળ એડ કરી દઈ અને બીજી બાજુ એક વઘાર કરીશું. જેમાં ઘી, જીરું અને હિંગ નાખ્યું છે. એ વઘાર આપણે ભાતમાં અને દાળમાં બંનેમાં નાખી દઈશું. હવે દાળમાં આપણે મસાલા એડ કરી દઈએ. તો એમાં ધાણા જીરું, હળદર, લાલ મરચું અને થોડીક ચીની આપણે નાખી છે. થોડુંક નિમક નાખી દઈશું, લીંબુ નાખી દઈશું. ખાંડ તમે સ્કીપ કરી શકો છો. દાળને ઉકળાવી અને આપણે બંધ કરી દઈશું. દાળ આપણી રેડી છે. તો આપણે પ્લેટમાં દાલ રાઈસ નાખી તેની સાથે પાપડ અને સલાડ પણ એડ કરીશું. તો જે ટેસ્ટમાં બહુ જ સારા લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો.